નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પોલીસે દરિયાપુરમાં બની બેઠેલા ડોન સામે ગુનો નોંધ્યો. હું આ વિસ્તારનો દાદો છું કહી ધમકાવી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તમારે આ વિસ્તારમાં વ્યાપાર કરવો હોય તો દર અઠવાડિયે 5,000 રૂપિયા આપી દેવાના. હું આ વિસ્તારનો દાદો છું કહીને ખંડણી માગતા ટપોરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દરિયાપુર ખાતે 2 વ્હીલરનું લેવેચ કરતા વેપારીઓને હથિયાર બતાવીને ટપોરી અવારનવાર ખંડણી માગતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ વેપારીઓએ ફરિયાદ કરી હતી, જેને લઈને ગઈકાલે તે ફરી ગયો હતો અને ધમકી આપવા લાગ્યો હતો. સરદારનગર વિસ્તારમાં આવેલા સાંઈબાબા સોસાયટીમાં રહેતા મનોજ રાજાણીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં સુરેશ ઉર્ફે સૂર્યા નાડિયા વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતે દરિયાપુર દરવાજા બહાર ગણેશ ઓટો કલસટ નામની દુકાન ધરાવીને 2 વ્હીલરની લેવેચનો ધંધો કરે છે. ગઈકાલે મનોજ અને તેનો ભાઈ હરીશ દુકાન પર આવ્યા હતા અને કામ કરી રહ્યા હતા, ત્યારે લક્ષ્મીચંદ ઘાસીની ચાલીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા નાડિયા આવ્યો હતો. સુરેશે બુલેટના આરાવાળું લોખંડનું વેલ ઉપાડી લીધું હતું અને ઓફિસમાં આવીને કહેવા લાગ્યો હતો કે તમે બધા વેપારીએ અગાઉ મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટમાં વકીલનો ખર્ચ થયો છે. સુરેશે ધમકી આપતા કહ્યું હતું કે તમારે આ વિસ્તારમાં વેપાર કરવો હોય તો મને દર અઠવાડિયે 5,000 રૂપિયા આપવા પડશે, નહીં તો તમને જાનથી મારી નાખીશ અને કાયમ ધંધો બંધ કરાવી દઈશ. સુરેશે વધુમાં ધમકી આપતા કહ્યું હતું કે હું આ એનો દાદો છું, મારું બીજા કોઈ કશું બગાડી લેશે નહીં. સુરેશની વાત સાંભળી મનોજે કહ્યું કે તું મને કેમ હેરાન કરી રહ્યો છે. સુરેશે લોખંડનું વેલ મારી દેવાની ધમકી આપતા મનોજે તેને 5,000 રૂપિયા આપી દીધા હતા. આ બાદ તેણે આસપાસની દુકાનોમાંથી પણ મારવાની ધમકી આપીને રૂપિયા પડાવી લીધા હતા. સુરેશ અગાઉ પણ વેપારીની છરી બતાવીને રૂપિયા પડાવતો હતો. સુરેશની ધમકી આપીને ખંડણી વસૂલતા વેપારીઓ ગભરાઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. માધવપુરા પોલીસે આ મામલે બની બેઠેલા ડોન સુરેશ ઉર્ફે સૂર્યા વિરુદ્ધ ખંડણી તેમજ જાનથી મારી નાખવાનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.